આજે અમે ન્યાય મંદિર જે વડોદરા શહેરના એક જમાનાના ન્યાયની દૃષ્ટિએ 2018 સુધી જે ચાલતું હતું એક મોટી ઇમારત છે એ અત્યારે જે હેરિટેજ સ્ક્વેર અને હેરિટેજ વોકની અત્યારે પ્લાનિંગ કરી રહ્યા છે. આપ જાણો છો કે વડોદરા મહાનગરપાલિકામાં જે હેરિટેજ સેલ એક્ટિવેટ કરવામાં આવ્યું છે, આ હેરિટેજ સેલ દરમિયાન જે પણ સ્ટ્રક્ચર્સ અમે હેરિટેજમાં આવરી લેવાના છે એમાં સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર ન્યાય મંદિર છે. એટલે હેરિટેજ કોન્ઝર્વેશન અને હેરિટેજ રીડેવલપમેન્ટની ભાગરૂપમાં ન્યાય મંદિર, લાલકોટ, આગળ એમએસના જે મ્યુઝિકલ કોલેજ, પછી જે ચિન્નાભાઈ ટ્રસ્ટના જે બિલ્ડિંગ્સ છે, એન્ડ આફ્ટર દેટ આઈ થિંક ગુજરાત કેફે પણ છે. આ સિવાયનું 4 મેજર ગેટ્સ આપણા લેરી ગેટ, પાની ગેટ, ગેન્ડી ગેટ અને માંડવીમાં પણ આ સિરીઝ શરૂ કરવાના છે. જે હેરિટેજ વોક છે, આપ જાણો છો કે સિટીની અંદર ઘણા આગેવાનો અને કલ્ચર પ્રેમીઓ અને હેરિટેજ પ્રેમીઓ પણ હેરિટેજ વોક દર અઠવાડિયા પણ કરતા જ હોય છે. એને વેગ આપતા એને નેક્સ્ટ લેવલમાં લઈ જવા માટે એક ઓર્ગેનાઇઝડ હેરિટેજ વોકની પ્લાનિંગ કરી રહ્યા છે. જેટલે જ્યારે હેરિટેજ સેલ અને હેરિટેજ વોકની પ્લાનિંગ કરીએ, અમે અત્યારે કેલ્ક્યુલેટ કર્યું ઓલમોસ્ટ 3.1 કિલોમીટરની આજુબાજુ આવે છે. એટલે આવનારા દિવસોમાં હેરિટેજ વોકને કેવી રીતે આગળ દબાવીએ અને ન્યાય મંદિરમાં પણ કયા પ્રકારનું રીડેવલપમેન્ટ અથવા ક્રિએટિવ રીડેવલપમેન્ટ કરી શકાય એ બાબતનું તૈયારીઓની બાબતમાં આજે અમે હેરિટેજ સેલ અને વડોદરા મહાનગરપાલિકાના જે કન્સર્ન ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ સાથે આજે મુલાકાતમાં આવ્યા છે. આશા રાખીએ કે આજના વિઝિટ પછીનું જે ડિટેલ્ડ ડ્રોઈંગ્સની સ્ટડી અમે આજે ઓફિસમાં કરીશું અને ડિસ્કશન પણ કરવાના છે. સો વી રિયલી હોપ કે આવનારા દિવસોમાં ન્યાય મંદિરનું પણ જે પુનર્જીવિત કરવાનું છે. વી હેવ મલ્ટિપલ DPRs ઓલ્સો રેડી. અમારા પાસે મલ્ટિપલ ઓપ્શન્સ પણ અમે વિચારી રહ્યા છે. રાજ્ય સરકારની ટુરિઝમ ડિપાર્ટમેન્ટ સાથે પણ ચર્ચા ચાલી રહ્યા છે.